હાય ગાઈઝ, આજે આપણે કૂકીઝની સ્ટિક્સ બનાવીશું. બનાવવી એકદમ આસાન છે, બિલકુલ ઓછા ખર્ચની અંદર ને એટલી ખસ્તા કે તમે જોશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જતો હશે કે કેટલી સરસ મજાની ખસ્તા એકદમ ક્રેક્સ પડી ગયેલી. અને આપણે ઓવનની સાથે અને ઓવન વગર પણ તૈયાર કરીશું, એટલે દરેક વ્યક્તિ આરામથી બનાવી શકશે. તો એમના માટે અડધું બાઉલ ભરી અને શિંગદાણા લીધા છે. શિંગદાણાને શેકી એમના ફોતરા દૂર કરી અને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે એમની અંદર અડધીથી પોણી ચમચી જેટલા તલ પણ ઉમેરી દઈશું અને બંનેને આપણે દરદરું પીસવાનું છે. એકદમ ફાઇન પાવડર આપણે એમનો તૈયાર નથી કરવાનો. એમના ટુકડા હશે સિંગદાણાના અને એ મોંમાં આવશે ને કૂકીઝની સાથે તો ખાવામાં ખૂબ જ મજા આવશે. તો હવે એક મોટું બાઉલ લઈશું અને બાઉલની અંદર એક બાઉલ ભરી અને મેંદો લીધો છે. તમે મેંદાની જગ્યાએ ચોક્કસથી ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. રોટલીનો જે ઝીણો લોટ હોય એ લઈ શકાય. હવે સિંગદાણા છે એમાંથી એક ચમચી આપણે સિંગદાણા કાઢી લઈશું ભૂકો એમનો અને એમને સાઈડ પર રાખી દઈશું. અને બીજા સિંગદાણાનો ભૂકો છે એ મેંદાની સાથે મિક્સ કરી લઈશું. જેટલા સિંગદાણા છે એમનાથી આપણે ડબલ મેંદો લીધો છે. ખાસ માપ યાદ રાખવાનું છે. અને હવે એમની અંદર આપણે સ્વીટનેસ માટે થઈ અને સાકરનો પાવડર લીધો છે, તો 4 ચમચી જેટલો મેં પાવડર લીધો છે. અને એમની સાથે આપણે 8 ચમચી મેલ્ડ ઘી લેવાનું છે. જો આ રીતે પીગળેલું ઘી હોય ને એ આપણે 8 ચમચી ભરીને લેવાનું છે. ખાસ યાદ રાખજો કે 8 ચમચી પીગળેલું ઘી છે. જામેલું ઘી હશે તો 8 ચમચીની પણ 4 જ ચમચીની જરૂરિયાત રહેશે. તો ખાસ કે આમની અંદર પીગળેલું ઘી અથવા તો તમે બટર પણ લઈ શકો છો. અને એકદમ ઓછા એટલે ટૂંકમાં ચપટીક જ ખાવાના સોડા એડ કર્યા છે અને 5 ચમચી ભરી અને બેકિંગ પાવડર લીધો છે. હવે આ મિશ્રણને એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું છે અને આ રીતે ચેક કરવાનું છે કે એકદમ એમનું ક્રમ્બલી ટેક્સચર આવી ગયું એટલે સમજી લો કે પરફેક્ટ એનું મોણ છે એ પરફેક્ટ ગયું છે. હવે આપણે એમની કણક તૈયાર કરવાની છે. તો કણક માટે થઈ અને નોર્મલ ટેમ્પરેચરવાળું મેં દૂધ લીધું છે. અને ખાસ યાદ રાખવાનું છે કે દૂધની માત્રા છે ને નાખતી વખતે બિલકુલ ચમચીનો જ ઉપયોગ કરવાનો, જેથી કરી અને દૂધની માત્રા વધી ન જાય. જો એકદમ ડો સોફ્ટ થઈ જશે તો આપણી કૂકીઝ છે એમનો શેપ છે પરફેક્ટ નહીં આવે અને સાથે સાથે એકદમ એ ખસ્તા જે થવી જોઈએ ને એ નહીં આવે. તો તમને જેટલી જરૂરિયાત લાગે ને એ પ્રમાણે આપણે એમની અંદર દૂધ ઉમેરીશું અને આ રીતની મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરવાની છે. હવે મેં એક જીપલોક બેગ લીધી છે અને એમની અંદર એમને ટ્રાન્સફર કરી લેશું. જો આપણે બટર પેપરનો કે કોઈ પણ પ્લાસ્ટિક શીટ્સનો ઉપયોગ કરીને આ રીતે કરતા હોય છે તો શેપ આપવામાં થોડીક મુશ્કેલી થતી હોય, પણ જો જીપલોક બેગ હશે ને તો શું થાય કે સાઈડ પરથી એ ઓટોમેટિક કવર થઈ જશે. હળવે હાથથી જ એકદમ આપણે પ્રેસ કરીશું ને એટલે એમની બોર્ડર ટૂંકમાં આવી જશે ને એટલે ત્યાંથી એમનો એકદમ આરામથી એમનો શેપ છે એ આવી જશે. તો બસ આપણે મીડિયમ થિકનેસવાળી આ રીતની એમને રોટલીની જેમ વણી લીધી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ એ ઢીલી દેખાય છે. હું તમને હાથમાં લઈને બતાવું ને વચ્ચે જો એર હોય બેગની અંદર તો એર બિલકુલ કાઢી નાખશું. અને હવે એમને ફ્રીઝરની અંદર સેટ થવા માટે 10 મિનિટ માટે મેં રાખી દીધી. હવે જુઓ એકદમ એ કડક થઈ ગઈ છે. હાથથી હલાવીએ તો પણ એકદમ આસાનીથી એ હલતી નથી, મતલબ કે પરફેક્ટ છે. હવે જીપલોક બેગને સાઈડથી કટ કરવી પડશે કારણ કે એમાંથી બહાર નથી આવતું. તો આપણે સાઈડ પરથી કટ લગાવી અને આપણી કૂકીઝ માટેનો જે સીટ રેડી થઈ છે એ બહાર કાઢી લઈશું. અને હવે એમને આપણે પ્લેટફોર્મ પર રાખી અને શું કરવાનું છે તો આપણે જે સાઈડ પર રાખેલા તલ અને શિંગદાણાનો જે ભૂકો હતો એમને આપણે ઉપરથી ભભરાવી દઈશું. અને એ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એ બંનેનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તો એમને જરૂરિયાત લાગે તો હળવા હાથથી આપણે એમને વણી લેવાનું છે. તો બંને મિશ્રણ મેં લીધું છે, ઉપરથી તલ પણ એક્સ્ટ્રા એડ કર્યા છે અને બસ આ રીતે હળવા હાથની મદદથી વેલણથી હળવે હળવે પ્રેસ કરી દઈશું એટલે એકદમ સરસ એ ઉપરથી ચોંટી જશે. અને હવે એમની લાંબી લાંબી એકસરખી સાઇઝની તમે જોઈ શકો છો કે જો આ રીતે આપણે વણીને કરીએ ને એટલે શું થાય કે કૂકીઝનો શેપ છે ને એક સરખો આવશે. ટૂંકમાં એમની જાડાઈ છે ને એ જાડી પાતળી નહીં થાય, જેથી કરીને બેક થાય ને ત્યારે પણ એકદમ સરસ બેક થશે ઇક્વલી. હવે આપણે એમને કડાઈમાં શેકવી છે તો એમના માટે મેં ઢોકળા બનાવવા માટેની જે એલ્યુમિનિયમની પ્લેટ હોય એ લીધી છે. તો એમની અંદર આપણે થોડા અંતરે ગોઠવી દઈશું અને બીજી બધીની આપણે સ્ટિક્સ છે એ રેડી કરી અને ઓવનની અંદર બેક કરવી છે. તો એમની ડીશને પણ આપણે આ રીતે લઈ લઈશું અને એમાં પણ આપણે એમને ગોઠવી દઈશું. જો એકદમ સોફ્ટ ડો નહીં હોય ને તો નીચે પણ કોઈ વસ્તુ આપણે રાખવાની પણ જરૂરિયાત નહીં રહે. કોઈ પેપર કે કોઈ ઘી લગાવવું પડશે, કશો પ્રોબ્લેમ નહીં થાય, એકદમ આસાનીથી નીકળી જશે. તો બસ આપણી સ્ટિક્સ બધી રેડી છે. તો નિમકને પહેલેથી જ ગરમ થવા માટે કડાઈમાં રાખી દીધું હતું અને એ જ રીતે ઓવનને પણ આપણે પ્રીહીટ કરી લઈશું અને બંને વસ્તુને આપણે શેકી લેવાની છે. તો 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે. મીડિયમ એમની જે ફ્લેમ હશે ગેસની ફ્લેમ, તો મીડિયમ ફ્લેમ ઉપર એ 15 થી 20 મિનિટની અંદર સરસ મજાની શેકાઈને આ રીતની સ્ટિક્સ છે એ રેડી થશે. અને એ જ રીતે ઓવનની અંદર પણ 180 ડિગ્રી પર લગભગ 18 થી 20 મિનિટની અંદર બેક થઈને આપણી કૂકીઝ છે બની અને સરસ મજાની રેડી થઈ ગઈ છે.
તો પહેલાં આપણે એમની જે ભેજ ન થાય, ભેજવાળી ન થાય ને એમના માટે થઈ કાળાવાળા વાસણમાં રાખી દઈશું, જેથી કરી અને સરસ એવી ઠંડી થઈ જાય. અને ઠંડી થઈ ગયા બાદ ડબ્બો ભરો અને એન્જોય કરો. લાંબો ટાઈમ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય. ને આ રીતે મેં તમને કીધું તો એ હોલવાળી ડીશમાં રાખી દીધી, જેથી કરી અને એમની એર છે બધી નીચે નીકળી જાય અને સરસ મજાની એકદમ ક્રિસ્પી કરારી નાનાથી માંડી અને મોટા દરેકને ભાવે ને એવી સરસ મજાની કૂકી સ્ટિક્સ છે એ મગફળીના દાણાની સાથે બનાવેલી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ખાસ કૂકીઝ લવર તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, એમની જોડે ચોક્કસથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ કૂકીઝ બનાવવાની ટ્રાય કરે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.